હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તો ચોઇસ સ્પેલિંગના ગાઈડન્સના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચોઇસ સ્પેલિંગ માટેનું ગાઈડન્સ આપવામાં આવશે, તો તમે અંત સુધી જોડાયેલા રહો. તમારી સંપૂર્ણ ચોઇસ સ્પેલિંગની પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો સૌથી પહેલાં તો અહીંયા માહિતી આપવામાં આવી છે, એ આપણે વાંચવાની કોઈ જરૂર નથી. આપણે ખાલી જો સૌથી પહેલાં તમારે વેબસાઇટ યાદ રાખવાની છે, મેડ ગુજરાત. હું તમને બતાવું છું તમારે ક્રોમમાં જઈને શું સર્ચ કરવાનું છે. તો તમારે ક્રોમમાં જઈને મેડ ADM પછી ગુજરાત સર્ચ કરવાનું છે. આ તમારે મિક્સમાં સર્ચ કરવાનું છે, પણ મેં અલગ એવી રીતે બતાવ્યું કે તમને યાદ રહે. મેડિકલ માટેનું મેડ, એડમિશન માટેનું ADM અને ગુજરાત, પછી પાછળ .org લખશો એટલે તમારી મેડિકલની વેબસાઇટ આવી જશે. ત્યાંથી તમારે આવું હોમ પેજ આવશે. ત્યાં તમારે ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ હશે, નીચે અંડર ગ્રેજ્યુએશનના કોર્સ હશે, પછી પેરામેડિકલના કોર્સીસ હશે અને કેટલાક રિક્રુટમેન્ટ હશે અહીંયા. તો આપણે અંડર ગ્રેજ્યુએટના કોર્સ પર ક્લિક કરવાનું છે, જ્યાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક લખેલું હોય ત્યાં, અને પછી તમારે આગળ વધવાનું છે. તેમાં અહીંયા આવશો તો તમારી આવી હોમ સ્ક્રીન દેખાશે, જેમાં અહીંયા તમારે જે મેં પહેલાં ચોઇસ સ્પેલિંગના વિડીયોમાં બતાવ્યું હતું એવી રીતે તમારે ચોઇસ સ્પેલિંગની જાહેરાત તમને દેખાશે. તમારે એના પર કોઈ ક્લિક કરવાનું નથી. અહીંયા તમને જે અહીંયા મેડિકલ અને ડેન્ટલની જૂની ફી છે એ નવી ફી અહીંયા અપડેટ થઈ ગઈ છે 24/8/2024. જે નવી ફી જાહેર થઈ એ અહીંયા અપડેટ થઈ ગઈ છે, એ તમે જોઈ શકો છો કે કેટલી ફી છે એ. હવે તમારે ચોઇસ સ્પેલિંગ માટે હવે આગળ કેવી રીતે વધવાનું છે, તો આગળ તમારે અહીંયા લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કોર્સીસ માટે તમે ક્લિક કરી અને આગળ વધવાનું છે. તેના પર જે મેડિકલનું પ્લેલિસ્ટ છે ત્યાં પણ તમને સીટ અને ફીના વિડીયો મળી છે, અને સીટ અને ફી માટે મેં અલગ પ્લેલિસ્ટ બનાવ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓને જોવામાં સરળતા રહે, ડાયરેક્ટ તમને મળી જાય. મેં કટઓફનો પણ અલગ પ્લેલિસ્ટ બનાવીને રાખ્યું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. કાલથી આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું કટઓફ પણ શરૂ થાય છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો અહીંયા તમે ક્લિક કરશો, ત્યાંથી તમારે આગળ વધવાનું છે. હવે શું કરવાનું, તો તમારે આવું હોમ પેજ ખોલશે. તમારે અહીંયા ઓનલાઈન સર્વિસ હોય ત્યાં તમારે જોવાનું છે. ત્યાં તમારે સૌથી પહેલાં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન હશે, હેલ્પ સેન્ટરનું લિસ્ટ હશે અને લોગિન હેલ્પ સેન્ટર માટે હશે. તો આપણે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન પર ક્લિક કરવાનું છે, એટલે આપણે અહીંયા લોગિન કરવાનું છે. પછી આગળ શું થશે, તમારું આવું ખુલશે. એમાં અહીંયા તમારે યુઝર ID નાખવાનું છે, અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે, અહીંયા તમારે જે 14 આંકડાનો પિન હતો એ નાખવાનો છે, અને અહીંયા જે કેપ્ચા કોડ બાજુમાં હોય એ અહીંયા નાખવાનો છે. પછી તમારે સબમિટ કરવાનું છે. મેં તમને કીધું હતું કે તમારું યુઝર ID છે, પાસવર્ડ છે, પછી જે પિન આપેલો છે એ તમે ખાસ ક્યાંક લખી દેજો, ખાસ યાદ રાખજો. તમારા કોઈ રિલેટિવ ભાઈ બહેનના મોબાઈલ નંબર મૂકી દેજો, તો તમારા મોબાઈલમાં કદાચ ખોવાઈ જાય, ડિલીટ થઈ જાય તો એમના મોબાઈલમાં સેવ હોય તો તે યાદ રહે. મેં ઘણીવાર તમને જ્યારે ફોર્મ ભરાતું ત્યારે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. તે સબમિટ પર ક્લિક કરશો એટલે આગળનું હોમ પેજ આવશે. જો આવી રીતે તમારે ભરવાનું છે, તમારું યુઝર ID હોય, પાસવર્ડ હોય, પિન હોય, આ કેપ્ચા કોડ આનો જ અહીંયા નાખવાનો છે, જે અહીંયા ઓરેન્જ કલરમાં લખેલો હોય એ. પછી સબમિટ પર ક્લિક કરશો એટલે આગળનું પેજ આવી જશે. જો આવું આવશે તમારું, એમાં અહીંયા લખેલું હશે જો કે તમારું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ ગયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે. તો અહીંયા જે તમે અહીંયા આવશો તો અહીંયા રજિસ્ટ્રેશન ડિટેલ હશે. હું રેડ પેન કરી દઉં છું કેમ કે યલો તો બ્લુ તો અહીંયા છે હોમ પેજ પર. અહીંયા રજિસ્ટ્રેશનની ડિટેલ આવશે, ચોઇસની ડિટેલ આવશે, રિઝલ્ટ આવશે અને હિસ્ટ્રી આવશે. તો આપણે ચોઇસ સ્પેલિંગ કરવાનું છે, તો ચોઇસ ડિટેલ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા અવેલેબલ ચોઇસ આવશે, ફિલ ચોઇસ આવશે અને પ્રિન્ટ ફિલ ચોઇસ સ્પેલિંગ. તો હાલ આપણે અવેલેબલ ચોઇસ પર સૌથી પહેલાં ક્લિક કરવાનું છે. જો અહીંયા આવી જ ગયું છે, અવેલેબલ ચોઇસ પર તમારે સૌથી પહેલાં ક્લિક કરવાનું છે. પછી તમે અંદર જશો એટલે આવું આવશે. તમારે જે પણ કોર્સમાં એડમિશન લેવું હોય, ધારો કે અહીંયા તમારે બ્લુ કલર ઇન્ડિકેટ ગવર્મેન્ટ, અને જે તમારે જે કોલેજ જોતી હોય અહીંયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે. તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે, અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પણ તમે સિલેક્ટ કરી શકો છો, સીટની ટાઈપ પણ સિલેક્ટ કરી શકો, ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ, યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ. પણ તમારે કંઈ પણ સિલેક્ટ કરવાનું નથી. ડાયરેક્ટ તમારે ત્યાં આગળ અવેલેબલ ચોઇસ હોય એ તમારે જોવાની છે. આ જોવા માટેનું છે, એટલે આમાં તમે સિલેક્ટ કરી શકો છો. પણ જ્યારે તમારે ફિલ ચોઇસ સ્પેલિંગ આવે એટલે તમારે કંઈ પણ સિલેક્ટ કરવાનું નથી. ધારો કે તમારે જોવું કઈ કઈ કોલેજ છે, શું ફી છે, શું માર્ક્સ છે, એ તમે અહીંયાથી જોઈ શકો છો. જો અહીંયા નીચે લખેલું જ આવશે. બ્રાન્ચમાં તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અથવા હોમિયોપેથિક લખી શકો છો, પણ હાલ માત્ર મેડિકલ અને ડેન્ટલ માટે ચોઇસ સ્પેલિંગ શરૂઆત થઈ છે.
પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ પ્રકાર ગવર્મેન્ટ એટલે સરકારી છે, સેલ્ફ ફાઇનાન્સ એટલે કે સ્વનિર્ભર છે અથવા ગ્રાન્ટેડ એટલે કે અર્ધ ગવર્મેન્ટ છે. પછી સીટનો પ્રકાર ગવર્મેન્ટ સીટ છે એટલે કે સરકારી સીટ છે, મેનેજમેન્ટ કોટાની સીટ છે અથવા NRI બેઠક તમે એ સિલેક્ટ કરી શકો છો. તમે જે પણ સિલેક્ટ કરશો એ અહીંયા નીચે આવી જશે. જો તમે અહીંયા તમને બધું જ બતાવતા છે. તમે જેવું બ્રાન્ચમાં ડેન્ટલ સિલેક્ટ કરશો એટલે નીચે ડેન્ટલની કોલેજ આવશે, પણ તમે એનો પ્રકાર સિલેક્ટ કરશો તો સરકારી કોલેજ આવશે. જે પણ તમે સિલેક્ટ કરવું સિલેક્ટ કરી શકો છો અવેલેબલ ચોઇસ માટે. આગળ આપણે જોઈએ, હવે તમારે બેક આવી જવાનું છે અને ફિલ ચોઇસ પર તમારે ક્લિક કરવાનું છે. અવેલેબલ ચોઇસમાં તમારે કોઈ પણ ચોઇસ ફિલિંગ થશે નહીં, ખાલી તમારે સમજણ પડશે કે તમારે કઈ કઈ કોલેજ છે, તમે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરો છો, તમારું કેટલું લિસ્ટ છે. પછી ફિલ ચોઇસમાં ક્લિક કરશો એટલે તમારું ચોઇસ ફિલિંગ થશે અને પછી એની પ્રિન્ટ લઈ શકાશે. તો આપણે હવે ફિલ ચોઇસ જે બીજા નંબરનું છે એના પર ક્લિક કરીશું અને આગળ વધીશું. તો જો આમાં દરેક પ્રકારનું અહીંયા બતાવશે. હવે તમારો જનરલ મેરિટ ક્રમાંક બતાવશે, કેટેગરી મેરિટ બતાવશે, NRIમાં હોય તો NRI મેરિટ બતાવશે, તમારે PHમાં હોય હેન્ડીકેપમાં તો એ બતાવશે, તમારે અહીંયા બ્રાન્ચ આવશે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આવશે, સીટનો પ્રકાર આવશે, મેં આગળ કીધું એવી રીતે. પછી તમારે કેવી રીતે અરેન્જ કરવું છે, કયો નંબર આપવો છે એ આવશે. તમે બધું જ સિલેક્ટ કરી શકો છો. જો અહીંયા પણ તમારે અહીંયા જો ધારો કે તમારે એકલો MBBSમાં એડમિશન લેવું તમે બ્રાન્ચ એકલું મેડિકલ સિલેક્ટ કરી શકો છો. તમારે એકલું સરકારી કોલેજમાં પ્રવેશ લેવાનો હોય તો તમને ખબર હોય કે મારે સરકારી કોલેજમાં પ્રવેશ નહીં મળે તો તમે પ્રાઇવેટ કોલેજ સિલેક્ટ કરશો તમારે ઇઝી રહેશે. સીટનો પ્રકાર કેવો છે, ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ કેવો છે તમે સિલેક્ટ કરી શકો છો અને જે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. અહીંયા તમને જે અવેલેબલ ચોઇસ છે, ધારો કે આપણે MBBSમાં 39 કોલેજ છે, તમારે 39 કોલેજ બતાવશે. હવે તમે જેટલી અહીંયા એડ બટન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા સાઈડમાં તમારે ફિલ ચોઇસમાં એડ થશે. હવે તમે એને ઉપર નીચે લઈ જઈ શકો છો. જો અહીંયા ઉપરનો એરો છે, નીચેનો એરો છે, તમારે નંબર પ્રમાણે રાખવાની છે. ધારો કે પહેલી કોલેજ છે MBBSમાં તો કે બીજી મેડિકલ કોલેજ અમદાવાદ, બીજી કોલેજ છે તમારે બરોડા મેડિકલ કોલેજ બરોડા એ સુરતમાં છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. પછી ત્રીજી કોલેજ હોય ધારો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, ચોથી કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, પછી રાજકોટ, ભાવનગર જે પણ કોલેજ છે તમે સિલેક્ટ કરી શકો છો અને નંબર પ્રમાણે તમારા માર્ક્સના આધારે તમે ચોઇસ ફિલિંગ આપી શકો છો. એ ચોઇસ ફિલિંગ થઈ જાય. જો અહીંયા લખેલું છે બ્રાન્ચ, આ 4 બ્રાન્ચ છે, પછી ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર છે, આ ગ્રીન કલર છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બતાવે છે, બ્લુ કલર છે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજ બતાવે છે, દરેક લખેલું છે. બોક્સ 2 છે તમે તમારી પસંદ ઉમેરો અને તમે અમર્યાદિત સંખ્યામાં પસંદગી ઉમેરી શકો છો. આ ખાસ દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે આપણે કેટલી ચોઇસ ફિલિંગ કરી શકીએ. તમારે જેટલી પણ કોલેજ હોય તમે બધી જ કોલેજને ચોઇસ ફિલિંગ કરી શકો છો. પછી જે ત્રીજું બોક્સ હતું એમાં તમે ક્રમ અનુસાર તમારી ચોઇસ ફિલિંગને ગોઠવી શકો છો, ઉપર નીચે લઈ જઈ શકો છો મેં કીધું એવી રીતે. અને તમે તમારી ભરેલી તમામ પસંદગીને કાઢી શકો છો અને ફરીથી નવી પસંદગીનો પ્રારંભ કરી શકો છો. તો કેવી રીતે હું તમને ફરીથી સમજાવું છું. જો અહીંયા ચોકડી નિશાન તમે એને કાઢી પણ શકો છો, તમે એને ઉપર નીચે પણ લઈ જઈ શકો છો અને અહીંયાથી તમે ફરીથી એડ પણ કરી શકો છો. સમજણ પડી ગઈ? તો એડ કરશો તો બાજુમાં આવી જશે, જમણી બાજુની પેનલમાં. અહીંયા તમે એડ બટન પર ક્લિક કરશો તો અહીંયા આવી જશે. અહીંયા તમે ચોકડી પર રિમૂવ કરી શકો છો, ઉપર નીચે લઈ જઈ શકો છો. તમારે આ નંબર ખાસ યાદ રાખવાનો છે, ધ્યાનથી જોવાનો છે, કેમ કે એના આધારે તમને એડમિશન મળશે. આગળ આપણે જોઈએ. હવે તમારે શું કરવાનું છે ખબર છે? એક છે સેવ ચોઇસ. તમે તમારી ભરેલી પસંદગીઓને સાચવવા માગો છો, તમારે સેવ કરી શકો છો, પણ તમારે લોક થશે નહીં. પણ જ્યારે તમે સેવ અને એક્ઝિટ પર ક્લિક કરશો એટલે કે તમારી ભરેલી પસંદગીઓ તમે સાચવવા માગો છો અને ચોઇસ ફિલિંગના પેજમાંથી બહાર નીકળવા માગો છો, ત્યારે તમે એમાં તમારે જો આવશે કે જ્યારે તમે ક્લિક કરશો, અહીંયા હું વાંચું છું કે ચોઇસ ફિલિંગના પેજમાં બહાર નીકળ્યા પછી તમે તમારી ચોઇસ ફિલિંગની સમીક્ષા કરી શકો છો અને તમારી પસંદગીને બદલવા માટે મોડિફાઈ ચોઇસ પર ક્લિક કરી 14 આંકડાનો જે પિન નંબર નાખી તમે એને મોડિફાઈ પણ કરી શકો છો અને પછી લોક ચોઇસ પર ક્લિક કરી તમારી પસંદગીને લોક કરી શકો છો. પણ ખાસ તમારે લોક કરવાનું છે, લોક કરવાનું ભૂલવાનું નથી. અને તમે લોક નહીં કરો તો ઓટોમેટિક લોક થઈ જશે, પણ તમે મોડિફાઈ કરો તો તમારે જોઈ લેવાનું છે કે કેવી રીતે મેં ચોઇસ ફિલિંગ કરી છે એ ઓકે છે કે નહીં. જો અહીંયા આવશે, અહીંયા તમે જેવા બહાર નીકળશો એટલે મોડિફાઈ ચોઇસ અને લોક ચોઇસ એની પહેલાં તમારે પિન નંબર નાખવાનો છે. ધારો કે તમે આ 6 ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરી છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા, MP શાહ મેડિકલ કોલેજ જામનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, PDU મેડિકલ કોલેજ રાજકોટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ધારો કે તમે કોઈ GMRS મેડિકલ કોલેજ સિલેક્ટ કરી, જેટલી પણ કોલેજ સિલેક્ટ કરી એમાં તમે મોડિફાઈ પણ કરી શકો છો, ચેન્જ. એ ક્યારે 29 તારીખે 29/8 બપોરે 12 વાગ્યા સુધી તમે એને મોડિફાઈ કરી શકો છો.
પછી તમારે ચેન્જ થશે નહીં અને તમારે લોક ચોઈસ અવશ્ય કરવાનું છે. તમે લોક કરશો અને અહીંયાથી તમે જેની પ્રિન્ટ છે એ પ્રિન્ટ લઈ શકો છો. પ્રિન્ટ ફિલ ચોઈસ એટલે તમે PDF બનાવી તમારા જોડે રાખી શકો છો. પણ તમે કોઈ બહાર ભરાવતા હોય કોઈ ઓનલાઈનવાળા જોડે તો તમે એના જોડે પ્રિન્ટ માગી શકો છો, તમને એ પ્રિન્ટ અવશ્ય આપશે. સમજણ પડી ગઈ? તમે અનલોક ચોઈસ કરી ફરી તેને મોડિફાઈ કરી શકો છો. જો અહીંયા લખેલું જ છે, ઉમેદવારે લોક કરેલી પસંદગીની પ્રિન્ટ લેવી જોઈએ. જ્યારે પણ કોઈ સંદેહ ઊભો થાય તો ફક્ત તમારી પ્રિન્ટને તમારે જોવાની રહેશે, કે તમારે ફરીથી અંદર આવવું પડે નહીં. પછી તમારે જે 14 નંબરનો પિન આપવામાં આવ્યો છે એ દાખલ કરી તમે અનલોક કરી શકો છો અને બદલી પણ શકો છો. જો અહીંયા લખેલું છે કે જો તમે પસંદગીઓને લોક કરવામાં નિષ્ફળ થશો તો ચોઈસ ફિલિંગના છેલ્લા દિવસે આપમેળે લોક થઈ જશે. પણ તમારે લોક કરવું જરૂરી છે, કેમ કે આમાં કંઈક ખામી આવી જાય સર્વરમાં તો તમારે લોક ના થાય, તમારી ચોઈસ ફિલિંગ તમારી બાકી રહી જાય અને તમને એડમિશન મળે નહીં. આપણે તો આપણી સેફટી માટે આપણે લોક કરવાનું રહેશે. તો બસ આ જ હતી PDF, અહીંયા પૂર્ણ થાય છે. આગળ જે આ કાઉન્સેલિંગની પ્રક્રિયા છે, MBBS કોર્સ માટે દરેક રાઉન્ડની પ્રક્રિયા, એનો વિડીયો હું અલગથી બનાવી દઈશ, કેમ કે આ વિડીયો બહુ લાંબો બની ગયો છે. 10 મિનિટ ઉપરનો વિડીયો બની ગયો છે, તો વધારે લાંબો બનાવવાનો પ્રયત્ન નહીં કરીએ. આપણે અલગ વિડીયો બનાવી અને તમને દરેક રાઉન્ડની માહિતી આપીશું કે પ્રથમ રાઉન્ડ શું છે, દ્વિતીય રાઉન્ડ શું છે, પછી મોપઅપ રાઉન્ડ શું છે, સ્ટે વેકન્સી રાઉન્ડ શું છે અને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં આગળ શું પ્રક્રિયા કરવાની છે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.